મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. દયાળુએ દયા કરી ધરી મૂર્તિ મંગલ રૂપ, જે પ્રજન પ્રસંગ પામ્યા તે થયા શુદ્ધ સ્વરૂપ. એ નક્ષિક રૂપ મારા નાથનું જાણો કલ્યાણના કોટ, જેને નિરીખ્યા નૈણા ભરી તેને કહો સી રહી ખોટ. સુંદર મૂર્તિ સોયામણી અતિ રૂપાળી, રંગ રેલ મન ભાવન મહારાજની છબી શોભાથી ભરેલ. અને એવા પુરુષોત્તમ નારાયણ જે ક્રિયા જગદીશ ધરે કરે અને જન ધરે તેનું ધ્યાન, તે જન જરૂર જાણજો પામે હરિધામ નિદાન. આવા પુરુષોત્તમ નારાયણને ધામને પામવા માટે પુરુષોત્તમના ચરિત્રો એ ભવજળ પાર ઉતરવા મારા ચરિત્ર છે જહાજ. આજ એવા જ અલૌકિક અનુભવ બીજો આપણે સાંભળીએ. આ છે અલૌકિક અનુભવ વડતાલ ધામનો. પરંતુ આવા અલૌકિક અનુભવની ન સોની હોય એવી વાત સાંભળો છો એ પહેલા મારે તમામ શ્રોતાગણોને વિનંતી કે આપ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવી તત્કાળ જોડાજો, એટલે આવા નવા અલૌકિક વિડીયો તમને તત્કાળ પહેલા પ્રાપ્ત થશે. તો આ પણ એક બધા જ સેવા કરજો. વાત છે વાંકાનેરના માધવરામની. ભગવાન સ્વામિનારાયણ વખતે વાંકાનેરમાં જીવરામ ભક્ત થઈ ગયા, જેને કમાણી કરીને પાછા આવતા હતા અને ગુંડા લોકોએ સરો મારી સમુદ્રમાં ફેંકી દીધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પોકાર્યો. ભગવાન નૌકા લઈને હાજર થયા. હાથ ફેરવા તો શરીર હોય એવું કરી જીવરામની પણ રક્ષા કરી, એમના માતાને પણ દિવ્ય દર્શન આપી આનંદથી ભરી દીધા. એ જીવરામભાઈના પેઢીમાં આજે 7 પેઢીએ પણ સત્સંગ એમનામ છે. એની ત્રીજી પેઢીએ એ જીવરામભાઈના વારસદાર રાજારામભાઈ હતા અને એના જ પાડોશી માધવરામ હતા. બંને વિપ્ર હતા. એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા તો એક ભગવાન ભોળાનાથની પૂજા કરતા હતા. ઘણીવાર પ્રભાસ ક્ષેત્રમાં જતા હતા. બે સત્સંગ કરતા હતા. એક સારાનો સંગ કેવો જીવનમાં રંગ લાવે છે, એક સુવિચાર આપણા જીવનમાં કેટલી અલૌકિકતાની અનુભૂતિ આપે છે, એ આ પ્રસંગથી સમજવાનું છે. માધવરામે લગ્ન તો થયા પણ એના દિલમાં કાયમ વિચાર આવે છે કે પાણીના પરપોટા જેવો આ દેહને પડતા વાર નહીં લાગે. કાયા તો કાચની પૂતળી છે, એક ઠોકર લાગતા તૂટી જાય, પરંતુ આ કાયા પડે એ પહેલા ભગવાનની માયા તરાઈ જાય તો બેડો પાર થાય. આ દેહનો એન્ડ આવે એ પહેલા પુરુષોત્તમ નારાયણનું સ્ટેન્ડ મળી જાય તો મારો જન્મ ધન્ય 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 બની જાય. આ દેહનો ફ્યુઝ ઉડે એ પહેલા મારે ભગવાનને મોટા સંતની સેવાનો યુઝ કરી જન્મારો સફળ કરવો છે. આ વિચારે પરણેલી પત્ની અને કયાગ્રા પુત્રનો ત્યાગ કરી પ્રભાસ પાટણ ગયા. ત્યાંથી કોઈ સંન્યાસીને સમાચાર મળતા કાશી ગયા. કાશીમાં કોઈ સારા વિદ્વાન સંન્યાસીને ગુરુ તરીકે સ્વીકાર્યા અને પછી એને કહ્યું કે તારે જો ઈશ્વરની જ અનુભૂતિ કરવી હોય તો તું કાશીથી બદ્રીનાથની પગપાળા યાત્રા કર. પછી એ પગપાળા બદ્રીનાથની યાત્રાએ ગયા. ત્યાં ભગવાન નરનારાયણના દર્શન કર્યા, પવિત્ર ગંગામાં સ્નાન કર્યું અને પાછા આવતા હતા. 2-5 દિવસ રોકાયા. એક દિવસ વહેલી સવારે સૂર્યના કિરણો ધરતી ઉપર ઢળી રહ્યા હતા. એ જ વખતે એના દૂરથી કોઈ સત્સંગનો સમુદાય ત્યાં ગયેલો. એ સત્સંગી ભક્તો પ્રેમથી સ્વામિનારાયણ 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 આ રીતે મહામંત્રનો ધ્વનિ પૂરતા જ માધવરામના અંતરમાં એમ થયું કે ઓહો, આ સ્વામિનારાયણ મારો મિત્ર કહેતો હતો કે આ સ્વામિનારાયણ ભગવાન તો એવા છે, આજ ઘોર કળયુગમાં સતયુગ થાપ્યો છે, કરોડો જીવના કલ્યાણ કરવા પ્રગટ થયા છે. અરે એના એક હરિભગત પર્વતભાઈએ સંકલ્પ કર્યો, એક હરિજન પર્વતભાઈ સદા રહે મૂર્તિમાં. એક દી વિચાર્યું એવો હશે વરા રૂપ વળી કેવું, ત્યાં તો રૂપ રૂડા 24 દીઠા પર્વતભાઈ આગળ દિશે, એક થી અનુપ રૂડા દીઠા 24 રૂપ. આવા 24 અવતારના ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા હતા. જો એ મને દર્શન આપે તો હું માનું કે ના, આજ ઘોર કળયુગમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે. અને એક સારો વિચાર, જ્યારે માણસ પાક સુદઢ પ્રમાણે શંકા કુશંકાના કોચલાને તોડીને સત્યને સ્વીકારવા તૈયાર થાય છે, ત્યારે ભગવાન એની આગળ હાજર થવા પણ હાજરા હાજર બની જાય છે. અને સ્વીકાર કર્યો અને ત્યાં બદ્રીનાથમાં આ સત્સંગી પરિવાર ધૂન કરીને કીર્તન કરતા હતા. ત્યાં ધ્યાનમાં બેઠા. એ જ વખતે એક થી અનુપમ એવા એ માધવદાસ સ્વામીને
24 અવતારના દર્શન થયા. એને તો આમ તો દીક્ષા લઈ લીધી, તેનું નામ હતું માધવાનંદ તીર્થ. માધવાનંદને 24 અવતારના દર્શન થયા. એ મધ્ય ભગવાન સ્વામિનારાયણના પણ અલૌકિક દર્શન થયા. બે હાથ જોડી વિનંતી કરી કે પ્રભુ તમે, તો કે હા. તમે આ સત્સંગમાં, તો કે હું હાજરા હાજર છું. ક્યાં? તો કે વૃત્તાલયે સજયતિ ભગવાન સાક્ષાત, હું મારા વડતાલ ધામમાં હાજરા હાજર છું. અને આજે આ એક બે ની નહીં, લાખોની અનુભૂતિઓ છે. પરંતુ એક વાત યાદ રાખજો, ભગવાન કે મોટા સંતો હોય એટલે અનુભૂતિ ન થાય, એનો સ્વીકાર હોય તો અનુભૂતિ થાય. બાકી તો ભગવાન અયોધ્યામાં જતા તો માં જગદંબા સીતા ઉપર શંકા કરનારાને ધોબી જેવાને અંતે અધોગતિ જ થઈ છે. અને કૃષ્ણ ભગવાન દ્વારિકામાં બિરાજમાન સાક્ષાત હતા, પણ એના જ દીકરાઓ સુરાસુંદરીમાં આસક્ત હતા, પંચ વિષયના ભોગમાં આસક્ત હતા. ક્યાંય ભગવાનની અનુભૂતિ ન થઈ અને યાદગાર સ્થળ થઈ, એ આજ હું તમે બધા જ જાણીએ છીએ. માટે ભગવાન હોય કે મોટા પ્રગટ હોય, એથી આપણું કલ્યાણ નથી થતું. એ પ્રગટનો આપણો સ્વીકાર હોય ત્યારે આપણા વિકાર જાય છે. અને સ્વીકાર થયો, શંકા મટીને અનુભૂતિ થઈ અને કીધું કે હું વડતાલમાં સાક્ષાત બિરાજમાન છું. કે હું વડતાલ જાઉં, મને ખાતરી હું ત્યાં કે તને ઈશ્વરભાઈ આવીને તું પગથિયે પહોંચી અને તારું બાવડું પકડીને લઈ જાય તો સમજજે કે હું વડતાલમાં સાક્ષાત બિરાજમાન છું. માધવાનંદ સરસ્વતી ત્યાંથી પછી ચાલતા ચાલતા કાશી થઈ અને વડતાલ આવ્યા. અને જેવા વડતાલના મંદિરના પગથિયા ઉપર પગ દે, એ જ વખતે રાત્રિએ સપનામાં ભગવાન સ્વામિનારાયણે નડિયાદના મહાન ભક્તરાજ ઈશ્વરલાલ પંડ્યાને દર્શન દઈને કીધું કે તમે જાઓ અને આ માધવાનંદ તીર્થને અમારા અનુભવ કરાવો. એ આવ્યા અને તરત જ આને કીધું, સંન્યાસીને જોઈને કે ઓ તમે બદ્રિકાશ્રમથી ભગવાનને મોકલ્યા એ છો? તો કે હા. કોને કીધું? તો કે આજે મને સપનામાં પરમાત્માએ કીધું, હાલો હું તમને ભગવાનના દર્શન કરાવું. અને વડતાલમાં ધર્મ ભક્તિ વાસુદેવ શ્રીકાંતમ દ્વારકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશ વૃત્તાલયે સ્થિત એવા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. અને પછી સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવંતમ શ્રી હરે કૃષ્ણ મનોહરમ, આ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન કર્યા. ત્યાં તો આખા મંદિરમાં જળહળ તેજની છટા છૂટે. માધવાનંદ તીર્થ તો અહોભાવમાં ગરકાવ થયા અને ભગવાને પોતાના શ્રીકંઠમાંથી હાર માધવાનંદ સરસ્વતીને પહેરાવ્યો. અહોભાવમાં ગરકાવ થયા. 5 દિવસ રોકાયા. પરમહંસોની ધર્મશાળામાં હરિમંડપમાં દર્શન કર્યા. અને હરિમંડપમાં બેસીને જ પોતાને જે અનુભવ થયો હતો એ એને શ્રીજી બાવનીમાં કંડાર્યો. એ 52 અક્ષરની શ્રીજી બાવની 52 દોહાની છે. શ્રીજી બાવનીનું નામ છે જય જય સ્વામી સહજાનંદ આશ્રિત જનને મન આનંદ, જય જય શ્રીજી કરુણાધીશ તવ ચરણોમાં નામો શેષ. એમાં છેલ્લે લખે છે કે માગે તીર્થ માધવાનંદ ચરણ તમારું સહજાનંદ, શ્રીજી બાવની જે કોઈ ગાય તેના મનોરથ પૂરણ થાય. માટે સ્નેહથી બોલો સહજાનંદ, જય જય પૂરણ પરમાનંદ. આ રીતની શ્રીજી બાવનીની રચના થઈ. આજે પણ એ માધવાનંદ સરસ્વતી શંકરાચાર્ય ભગવાનને માનનારા હતા, પણ એક સાચા સત્સંગીનો સાથ અને પરમાત્માને પામવાની સાચી લગન હતી તો એ પુરુષોત્તમ નારાયણ એને મગન કર્યા. એના આજે પણ પદો છે કે સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહો રાત દિવસ મારા દિલમાં રમે. પછી તો એ સંન્યાસી હોવા છતાંય તે નર્મદાના કાંઠે રાજપીપળામાં એનો આશ્રમ હતો અને આશ્રમમાં એને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સ્થાપી હતી. બીજા અમુક નિરાકાર ભગવાનને માનનારા કે પણ તું સંન્યાસી થઈને કે તમારે જે હોય આ મારો ખુદનો અનુભવ છે અને અનુભવ ઉછીના ન મળે, એ આપણે કરવાના હોય. મારા બાપ જીવનમાં 16 સંસ્કાર છે, એમાં 3 સંસ્કાર મુખ્ય છે. એક જન્મ, એક મરણ અને ત્રીજો વચલો ભરણ. આ 3 સંસ્કાર મુખ્ય છે 16 સંસ્કારમાં. આ બધાને કરવાના હોય. પણ એક વાત યાદ રાખજો, જન્મ આપણો થાય ત્યારે આપણો સંસ્કાર બીજા કરતા હોય છે, મરણ થાય ત્યારે પણ બીજા કરતા હોય છે. આપણે જન્મીએ ત્યારે અનામી, મરીએ ત્યારે નનામી. જન્મીએ ત્યારે આપણા બાપ સરકારી ચોપડામાં નામ લખે કે લખો અમારે ત્યાં આવ્યો છે કે ચિંટુ મિન્ટુ, એનું નામ રાખ્યું છે કિશન કે જે હોય. અને મરીએ ત્યારે આપણા દીકરાઓ આપણા ચોપડે નામ નાખે. પણ એક સંસ્કાર આપણા હાથની વાત છે, ની પરણ. કોને પરણવું એ આપણા હાથની વાત છે. એક વાર જે પુરુષોત્તમ નારાયણને પરણે એનો ચૂડો અમર હો જાય. બાકી તો આ દેહ સાથે તો આપણે કરોડો વાર પરણાવ્યા છે. આ માધવાનંદને એકવાર પુરુષોત્તમને પરણવાની લગ્ની હતી અને પુરુષોત્તમને પસંદ કર્યા, પરણ્યા. એના ભાગ્યના દ્વાર ખોલી ગયા, ઇતિહાસમાં અમર બની ગયા. જામનગરના મહાકવિ
માવદાનજી જે રાજકવિ હતા, બહુ ઇતિહાસવિદ હતા, એમનું યદુવંશ પ્રકાશ ઇતિહાસવિદો માટે જાણવા જાવ, એને આખું આ માધવાનંદ સરસ્વતીને મળી અને એના અનુભવનું આખું પુસ્તક લખ્યું છે, નાની પુસ્તિકા છે. મારે એ કેવું છે કે ભગવાન સાચા ભાવવાળાને આજે પણ દર્શન દેવા હાજર છે. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, અને ખોટાને ને ખળને ન જડે ખોળતા તે દિવસ તે વળે આજ. માટે ખળતાય મૂકીને ખૂબજું ખોળતા શીખો મારા બાપ, અવગુણને મૂકીને ગુણને જોતા શીખો. એ દુષ્કર્મને મૂકીને સત્કર્મ કરતા શીખો. કુભાવને મૂકીને સદભાવ કેળવો, બેડો પાર થઈ જશે. આપણને પણ માધવાનંદ સ્વામીની જેમ આ હેત મૂર્તિ, પ્રત્યક્ષ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ અનુભવ આપવા તૈયાર છે. આ મારો જાત અનુભવ છે. માટે વાલા ભક્તો, આપ પણ આવી રીતે માધવાનંદ સરસ્વતીની જેમ અલૌકિક અનુભવ પામી શ્રદ્ધાનો સાથ લઈ આપણા જીવનને પણ ધન્ય ધન્ય બનાવો એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. વિનંતી કરું છું, જો આપ નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને નવા વિડીયો માટે તૈયાર રહેજો. આપણે નિત્ય આવા અલૌકિક અનુભવ વાળા પ્રસંગો પામી અને જીવનને ધન્ય ધન્ય બનાવશું અને ભગવાનની ખુમારી જગાડી અને વિકારને વિરમી અને સતાદેવ બ્રહ્માનંદ પરમાનંદનો અનુભવ કરી અને સુખના સાગરમાં ઝૂલતા થઈ જશું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.